સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું કરિશ્મા કોજા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતી શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીનીઓ દ્વારા કોલેજ ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીનીઓએ હોંશભેર ભાગ લીધો। સ્વામિનારાયણ સંપ્રદાય હવે વિવિધ ધાર્મિક કાર્યોની સાથે શિક્ષણ ક્ષેત્રે પણ અમૂલ્ય યોગદાન આપી રહ્યું છે। ભુજ મિર્જાપર હાઈવે પર આવેલ શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર સ્કૂલમાં હવે આર્ટ્સ અને કોમર્સ કોલેજની શરૂઆત કરાઈ। કોલેજની છાત્રાઓએ પ્રથમ વખત ડેની ઉજવણી કરી છે। વિદ્યાર્થીનીઓએ સાડી ડેની ઉજવણી કરી અને દાંડિયા રાસ રમી અને ઉજવણી કરી। પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતી કોલેજની છાત્રાઓ અમે શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી છીએ। બીએ અને બીકોમ કોલેજ છે। અહીંયા કને અમે આ વીક આખો ડેની ઉજવણી કરી છે। પિંક ડે, બ્લેક એન્ડ વ્હાઇટ ડે, ગ્રુપ ડે, મિસમેચ ડે અને આજે અમે લોકો ચોકલેટ ડે વિથ દાંડિયા રસ અને સાડી ડેની ઉજવણી કરી છે। આ ખૂબ જ મજા આવે છે। ડે ઉજવવાની ખૂબ જ મજા આવે છે। વધુ માહિતી આપતા કોલેજના આચાર્ય શ્રી સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ પ્રાયોજિત શ્રી સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ વર્ષ 2012થી શરૂઆત કરવામાં આવી છે। આ કોલેજમાં FY BA અને બીકોમની કુલ 72 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે। અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીનીઓ ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લે છે। આ ઉપરાંત રમતોમાં પણ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે છે। તેમજ વિદ્યાર્થીનીઓને શિક્ષણની સાથે સાથે બીજી અનેક પ્રવૃત્તિઓમાં ઇન્ટરેસ્ટ આવે એટલા માટે કરીને કોલેજમાં અનેક પ્રકારના ડે ઉજવવામાં આવે છે, જેમાં આ વીકમાં અમારી કોલેજમાં પિંક ડે, મિસમેચ ડે, સાડી ડે, ચોકલેટ ડે તેમજ આજે દાંડિયા રાસનો પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીનીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પ્રોગ્રામમાં ભાગ લે છે અને ખૂબ જ આનંદ કરે છે। આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ। હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ। અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, LCD સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ। એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે। ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ। અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં। એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ। સંપર્ક નીરવ મોરબિયા। મોબાઈલ નંબર 9909663249। ઘણા ખરા રાજ્યોને હજુ પોલિયોમાંથી સંપૂર્ણપણે બાકાત કરાયા નથી, ત્યારે કચ્છમાંથી પોલિયોને દેશવટો આપવાના મહાઅભિયાનનો જિલ્લામાં રવિવારથી મંડાણ। ભુજમાં ઠેર ઠેર જગ્યાએ બાળકોને પોલિયોના ડોઝ આપવામાં આવ્યા। પાછલા કેટલાક વર્ષોથી કચ્છમાં એક પણ પોલિયોનો કેસ દેખાયો નથી। આમ છતાં કચ્છ સહિત ગુજરાતના અન્ય જિલ્લા ઉપરાંત દેશના ઘણા ખરા રાજ્યોમાં હજુ પોલિયોના કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે કચ્છમાંથી પોલિયોને દેશવટો આપવાના મહાઅભિયાનના જિલ્લામાં મંડાણ થયા છે। બુથ વાઇઝ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા। 20 જાન્યુઆરી અને 24 ફેબ્રુઆરી એમ 2 તબક્કામાં યોજાનારા પલ્સ પોલિયો અભિયાનના પ્રથમ ચરણમાં જિલ્લાના 42 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સાથે
સાથોસાથ 1233 બૂથો તેમજ 75 મોબાઈલ અને 65 જેટલા ટ્રાન્ઝિસ્ટ બૂથો મારફતે 5 વર્ષ સુધીના 3,11,734 બાળકોને પોલિયોના ટીપા પીવડાવાયા હતા. અંકિતા શાહ. આ રોટરી ક્લબ દ્વારા જે આયોજન થયો છે પોલિયો ડ્રોપ્સ પીવડાવવાનો એ બહુ સારો છે અને બધાને કમ્પલસરી પીવડાવવા જ જોઈએ નાના છોકરાઓને. આ આયોજન આમ તો સરકાર અને રોટરી ક્લબ WHO સાથે સાથે રોટરી ક્લબ આ સમગ્ર વિશ્વમાં રોટરી ઇન્ટરનેશનલ જ્યારે પોલિયો ડે ને પોલિયો નાબૂદી અભિયાન તરીકે સરકાર સાથે સાથ મિલાવીને જ્યારે અભિયાન ચાલુ કર્યું છે ત્યારે ભુજની અંદર પણ કચ્છમાં આજે તમામ જગ્યાએ રોટરીઓ દ્વારા પોલિયો નાબૂદીનું જે અભિયાનને સાથ સહકાર આપવામાં આવે ત્યારે અમારી ભુજ રોટરી ક્લબ ભુજ કેપિટલે આ જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે એક તમામ સભ્યો સાથે મળી અને ભુજ અને જે આ બસ સ્ટેન્ડ એટલે પસંદ કરવામાં આવ્યું છે કે ત્યાંથી અવર જવર વધારે સંખ્યામાં છે કે નાના છોકરા કોઈ પણ 5 વર્ષની ઉંમરના આ જગ્યાએથી નીકળી ન જાય, જેથી કરીને ટીપા પીધા વગર કોઈ પણ છોકરો નીકળી જાય તો આ અભિયાનને ક્યાંક બ્રેક ન લાગે એના માટે જ્યુબિલી સર્કલમાંથી જ્યારે રોટરી ક્લબ ભુજ કેપિટલે પસંદ કર્યું છે ત્યારે આપ જોવો છો એ રીતે સરકારના પ્રતિનિધિઓ પણ અહીંયા અમારી સાથે છે અને પોલિયો નાબૂદીનો અભિયાનને અમે આગળ વધારવા માટે ખંભા અમારા ક્લબના મેમ્બરો મિલાવી અને કામ કરે છે અને લોકોને પણ અમારે આ અપીલ છે કે જ્યારે પણ પોલિયો દિવસ આવે તો તેઓ તેમના બાળકોને જાગૃતિ રાખવે કે 5 વર્ષ સુધીના બાળકને તેઓ ટીપા પીવડાવવાનું ન ચૂકે કે જેથી બાળકોની અંદર થતો પોલિયો નાબૂદ અને અટકાવી શકીએ. જયનગરના પ્રવેશદ્વાર પર બિરાજમાન મંગલ મૂર્તિ હનુમાન મંદિર ખાતે સિનિયર સિટીઝનોના સહિયારા પ્રયાસોથી બાગ બગીચા અને બેઠક વ્યવસ્થા ઊભી કરાઈ. જય સીતારામ. આ મંદિર જયનગરના પાયા પડ્યા 1984માં, એટલે 84-85માં મંદિર થયું છે અને ત્યાર પછી મંદિર થયા પછી કોઈ કામ થયું નહોતું અને એના પૂજારી હતા નારાયણ ઓફ થઈ ગયા પછી મેઘપુરી બાપુ આવ્યા છે. મેઘપુરી બાપુ અહીંયા પૂજા 10 વર્ષથી કરે છે અને એક દિવસ અમે અહીંયા ડોસલા પેન્સિલરો બધા બેઠા હતા અને મેઘપુરી બાપુએ કીધું કે બાપુ મને કીધું કે ભાણજીબા બાપુ ઉપર મંદિરમાં નીચ મંદિરમાં પાણી પડે છે તો 2-3 ગુણીનું કામ છે. તો અમે બે જોવા ગયા એટલે મને એમ થયું મેં તો આ દાદાની મહેરબાની થઈ છે એટલે મેં તો બાબાજીને કીધું કામ થઈ જશે. પછી મેં અહીંયા સિનિયર સિટીઝનને વાત કરી, ડોલેમાંથી અમારો ફાળો 42,000નો થયો. પછી અમે વિચાર કર્યો મેં તો આ મંદિરનું પ્લાસ્ટર બધું કાઢી નાખી નવું જૂનું અને નવેસરથી પ્લાસ્ટર કરીને આખામાં ઉપર નીચે બધે ટાઇલ્સ નાખી દઈ. પછી એ વિચાર કામ કરતા ગયા એમ ફાળો અમને આવતો ગયો અને અમે સિનિયર સિટીઝન જેટલા બે બધે દિલ ભરીને કામ કર્યું. બગીચો બનાવ્યો, ઝાડવા લઈ આવ્યા અને આ ઝાડવા અમે બધા મંગાવી જાતે બધું કામ કર્યું છે. પછી અમને વિચાર થયો પાણીનો ટાંકો બનાવ્યો. પછી આ મેદાન સાફ પડ્યું હતું નીચું એટલે વિચાર થયો મેં અહીંયા ઇન્ટરલોક નાખી દઈ. એટલે ઇન્ટરલોકનો એક દાતર મળ્યા અમને, પણ પછી અમે ફાળાથી 2200 ફૂટનું બાંધકામ કર્યું. પછી આ બાઉન્ડ્રીનો વિચાર થયો તો મેં તો થાંભલા બધા નાખી અને વાયરિંગ બાંધી દઈ એટલે કોઈ ગાય બીજું ત્રીજું આવે નહીં. પછી ચારે બાજુ આ થાંભલા નાખીને વાયરિંગ બાંધ્યું, ટાઇલ્સ નાખી. તે પછી વળી આ બાંકડાના દાતાર મળી ગયા એટલે મેં કીધું બેહવાનો માણસોને આનંદ થાય અને બે ઘડી ભગવાનનું સારું લાગે ને. આ જયનગર, મહાવીરનગર, વાલદાસ બધેનું નાક કહેવાય. મંદિર હનુમાન દાદાનું મંદિર બહુ ઉત્તમ છે, મૂર્તિ બહુ સારા છે, કોઈ સારા ચોકડીયામાં બેઠા છે, કોઈ બી લઈને આવે છે તો એની જાત્રા ફળ થાય છે. તો એ ધારીને અમે બધે સિનિયર સિટીઝન વાળાએ કામ કર્યું. શ્રી માધવ સ્મરણમ આયુર્વેદિક ક્લિનિક એક સંપૂર્ણ સુવિધાથી સજ્જ આયુર્વેદિક સેન્ટર. આયુર્વેદ ચિકિત્સાથી રોગનો જડમૂળથી નાશ થાય છે. પેટના રોગો જેવા કે ગેસ, એસિડિટી, કબજિયાત, હરસમસા, સ્ત્રી રોગો જેવા કે ગર્ભાશયના રોગો, શ્વેત પ્રદર, વંધ્યત્વ, ગર્ભ સંસ્કાર, પ્રસૂતિ પહેલા પછીની તકલીફો, હોર્મોન ફેરફાર, સંધિવા, આર્થરાઇટિસ, હાડકા સાંધાના રોગ, સાયટિકા, સ્નાયુઓના રોગ, શરીરનો દુખાવો, શરીરના સોજા, વજન વધારવા તથા ઘટાડવા, શરીરની ઊંચાઈ વધારવા, જૂની શરદી, કફ, અસ્થમા, શ્વાસ તેમજ પંચકર્મ ક્રિયા દ્વારા ઉપચાર કરાય છે. સ્નેહન, સ્વેદન, વમન,
વિરેચન, બસ્તી, નસ્ય કર્ણપૂરણ, નશ્યકર્મ પૂરણ, અક્ષિતર્પણ, શિરોધારા, કટ્ટીબસ્તી, જાનુબસ્તી જેવી ક્રિયા કરાય છે. શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક, નારાયણ કોમ્પ્લેક્સ, લોહાણા સમાજવાડીની બાજુમાં, માધાપર, તાલુકા ભુજ, કચ્છ. ફોન નંબર 02832242272, મોબાઈલ નંબર 9724157515, વેબસાઇટ www.drjigargor.wordpress.com. અચલ ગચ્છાધિપતિ ગુણોદય સાગર શુરીશ્વર જન્મ જયંતિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત છરીપાલક પ્રયાણ પ્રસંગે ભુજમાં ભવ્ય રથયાત્રા નીકળી હતી. ભુજથી શંખેશ્વર અમદાવાદ પાલિતાણા 45 દિવસીય છરીપાલક સંઘના પ્રયાણ પ્રસંગે ભુજમાં મહોત્સવમાં બીજા દિવસે તપસ્વી રત્ન અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આદરણીય ભક્ત શ્રી ગુણોદયર સાયર શુરીશ્વરજી મહારાજ સાહેબની શુભ પાવન નિશ્રામાં વાણિયાવાડ ડેલાના ચિંતામણી પાર્શ્વના જિનાલયથી શાહી રથયાત્રા વાજતે ગાજતે નીકળી હતી. શણગારેલી ઊંટ ગાડીઓ, પ્રભુજીનો રથ, લક્ષ્મી નારાયણ ધર્મ જાગૃતિ રથ, 14 સપ્નની 14 ગાડીઓ, ઢોલ શણરાઈ, બેન્ડ પાર્ટી, સાફાધારી શ્રાવકો, રાજા મહારાજાના પોશાકમાં શોભતા સજ્જન ભાગ્યશાળીઓ રથયાત્રાના મુખ્ય આકર્ષણ કેન્દ્ર બન્યા હતા. શ્રમણી વૃદ્ધની ઉપસ્થિતિમાં મહેન્દ્રભાઈ ડી શાહ, શાંતિલાલભાઈ ઝવેરી, રજનીભાઈ પટવા, કમલ નયન મહેતા, નાનાલાલભાઈ દોશી, વિનોદ મહેતા, નીતિન શાહ, ઈશ્વરભાઈ દેસાઈ, નગરસેવકો દિલીપ શાહ, ચેતન શાહ, કમલેશભાઈ સંઘવી, પીસી શાહ, કિશોરભાઈ શાયા, સુરેન્દ્ર સાવલા, ભરત સંઘવી, દિલીપભાઈ ઘીવાલા તથા વિશાળ સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ રથયાત્રામાં જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતી 1 કિલોમીટરની લાંબી રથયાત્રા જોવા લોકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ લાંબી અને વિશાળ રથયાત્રા મુન્દ્રા રોડ ઉપર ઊભી કરવામાં આવેલ વારાણસી નગરી મધ્યે પહોંચી હતી, જ્યાં પૂજ્યના માંગલિક બાદ 7 સંઘના પ્રમુખશ્રીઓ અને સંઘપતિઓએ વારાણસી નગરીને ખુલ્લી મૂકી હતી. મુનિરાજ પ્રિયકર સાગરજી મહારાજ સાહેબે 45 દિવસીય છરીપાલક સંઘ અંગેની સમજ આપી હતી. સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર કેર. ભુજમાં કલ્યાણપર મંજલના પ્રખ્યાત વૈદ ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિયાનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોર શરૂ કરાયો છે, જેમાં બાન, હિમાલયા, ઝંડુ, ચરક, ડાબર, પતંજલિ, ઊંઝા, ભુવનેશ્વરી, નરનારાયણ, શેઠ બ્રધર્સ, સાંડુ, બૈદ્યનાથ તેમજ અન્ય પ્રખ્યાત કંપનીઓની દવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે. છૂટક દેશી ઔષધિયા પણ વ્યાજબી ભાવે હોલસેલ તેમજ છૂટકમાં મળી રહેશે. કોઈ પણ છૂટક ઔષધિઓ શુદ્ધ અને ઉત્તમ ક્વોલિટીની મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર કેર. ભુજની જનતા માટે કલ્યાણપર મંજલના પ્રખ્યાત ડોક્ટર સુધીર એચ પાલેજા BSAM દર રવિવારે ખાસ ઉપસ્થિત રહી સવારે 9:30 થી બપોરના 12:30 સુધી સેવા આપશે. જૂના હઠીલા રોગો જેવા કે પેટના રોગો, ગેસ, એસિડિટી, કબજિયાત, બધી જાતના વા, ડાયાબિટીસ, શ્વાસ, કફ, ઉધરસ, ચામડીના રોગો જેવી તમામ સારવાર મળી રહેશે. રોગોની ઓળખ અને તેમની ચિકિત્સા માટે આયુર્વેદના પુસ્તકો વ્યાજબી ભાવથી મળી રહેશે. સ્થળ ધન્વંતરી આયુર કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિનિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા, મોબાઈલ નંબર 9879379306. રીતેશ પાલેજા, મોબાઈલ નંબર 9913471947.
ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સરહદી બોર્ડર રેન્જ આઈજીપી દ્વારા પોલીસ જવાનોમાં પણ રમતગમતની ભાવના વિકસે એ હેતુથી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ હરીફાઈઓમાં ભાગ લઈ પોલીસ જવાનોએ પોતાનું કૌશલ્ય દેખાડ્યું. ભુજ શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજરોજ સેરેમોનિયલ પરેડ, સ્કાઇટ ડ્રીલ તેમજ રસ્સા ખેંચ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં 120 થી વધુ પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો. પોલીસ જવાનોમાં પણ રમતગમતની ભાવના વિકસે તે માટે સરહદી બોર્ડર રેન્જ આઈજીપી દ્વારા જિલ્લા મથક ભુજમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ મધ્યે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ હરીફાઈઓમાં ભાગ લઈ પોલીસ જવાનોએ પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું. આ વેળાએ બોર્ડર રેન્જ આઈજીપી વીએમ પારગી, કચ્છ કલેક્ટર આરજે શાહ, પશ્ચિમ કચ્છ પોલીસ વડા બિપિન આહિર, પૂર્વ કચ્છ પોલીસ વડા દિવ્ય મિશ્રા, બનાસકાંઠાના અશોક કુમાર યાદવ, પાટણના અશોક કુમાર, સૌરભ કોલંબિયા, ડીવાયએસપી દિલીપ અગ્રાવત, વીઆર મલ્હોત્રા, આરસી રાઠવા, ઇસ્માઇલ ખાન પઠાણ, સંજય દાવડા, શ્રી ડોડિયા, વનસિંહ રાઠોડ, અનંત જયનાથ યાદવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ બોર્ડર રેન્જના 4 જિલ્લાઓની સેરેમોનિયલ પરેડ, સ્કોડ ડ્રીલ પરેડ અને રસ્સા ખેંચની હરીફાઈ રાખવામાં આવી છે. હરીફાઈથી કાર્યક્ષમતામાં સુધારો થાય, હરીફાઈથી ગુણવત્તામાં સુધારો થાય, એ હેતુને ધ્યાનમાં રાખીને આ બધી હરીફાઈઓ રાખવામાં આવી છે. પરેડ એ પોલીસ વિભાગનો જે શિસ્ત છે એને સુધારવા માટેનો સૌથી અગત્યનો મુદ્દો છે અને એટલા માટે પરેડને ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. પરેડ 2 પ્રકારની છે, એક સેરેમોનિયલ પરેડ અને બીજી સ્કોડ ડ્રીલ. એની સાથે સાથે પોલીસના જવાનોની ફિઝિક અને શારીરિક ક્ષમતામાં પણ વૃદ્ધિ થાય, એમાં પણ સુધારો થાય, એના માટે રસ્સા ખેંચની પણ સ્પર્ધા રાખવામાં આવી છે. આ 3 સ્પર્ધાઓનું આજે રેન્જ કક્ષાએ 4 જિલ્લાઓ માટે આયોજન કરવામાં આવ્યું છે. મને આશા છે કે આનાથી રેન્જના તમામ જિલ્લાના પોલીસ જવાનોના પરેડમાં સુધારો થશે, એમની શારીરિક ક્ષમતામાં સુધારો થશે અને આનાથી તેઓ જે પોલીસનું જે કામ કરે છે, પોલીસની પ્રજાની સુરક્ષાનું જે કામ છે, એમાં પણ સુધારો થશે. થેન્ક યુ. Raj Informatics. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. લેપટોપ તેમજ LCD માં તમામ કંપનીની તમામ બ્રાન્ચ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 253 932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. 26મી જાન્યુઆરીના દિવસે જિલ્લા પંચાયત ખાતે જાણીતા વૈજ્ઞાનિક અને વડાપ્રધાનના સલાહકાર એવા પ્રો વી રાજામણી ખાસ ઉપસ્થિત રહેશે. તે અંગેની માહિતી આપવા કચ્છ યુનિવર્સિટી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું. 25મી જાન્યુઆરીએ જિલ્લા પંચાયત હોલમાં આપણે પ્રોફેસર વી રાજામણી, જે વડાપ્રધાનના સલાહકાર પણ છે અને આપણા ભારતમાં જે સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિવિઝન છે, મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, એની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત લગભગ કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ સેન્કશન થતા હોય છે, રિસર્ચ પ્રોજેક્ટ્સ. એ દરેક પ્રોજેક્ટ્સ એક મોટા પ્રોગ્રામ અંતર્ગત થતા હોય છે. તો આ દરેક પ્રોગ્રામનો જે ફોર્મ્યુલેટ કરવાનો હોય, એના કન્સેપ્ટ ફોર્મ્યુલેટ કરવાના એના મૂળ સાયન્ટિસ્ટ છે. એટલે એની જે ટીમ છે, 2 થી 3 જણની મોટી ટીમ છે, એમાંના એક લીડિંગ સાયન્ટિસ્ટ છે. એ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં અત્યારે એમિનન્ટ સાયન્ટિસ્ટ તરીકે ફરજ બજાવે છે અને પોતે એન્વાયરમેન્ટલ સાયન્સ ડિપાર્ટમેન્ટ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ચાલુ કરનારે પોતે છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એક સેન્ટ્રલ યુનિવર્સિટી, પ્રેસ્ટિજિયસ યુનિવર્સિટી છે. એમાં મૂળ આ ડિપાર્ટમેન્ટના સ્થાપક પણ એ છે અને એમનું મૂળ સબ્જેક્ટ જીઓ કેમેસ્ટ્રી છે.
મૂળ જીઓકેમિસ્ટ્રીના માણસ છે, અને એમણે કોલાર ગોલ્ડ ફિલ્ડ ઉપર બહુ મોટું સંશોધન કરેલું છે, અને એમાં કેટલીક એવી શોધ કરી છે કે જે દુનિયાની નામાંકિત મોટી માઇન્સમાં પણ એની જરૂર પડે. એટલે એમના એવા પેપર્સ સાયન્સ જેવી રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયા છે. સાયન્સ જર્નલ એટલે સાયન્સની દુનિયાની જર્નલોમાં નંબર 1 કહેવાય છે, નેચર અને સાયન્સ. એટલે એમના અનેક આર્ટિકલ સાયન્સ અને નેચર જેવી જર્નલમાં પ્રકાશિત થયા છે. એટલે એવી શોધ હોય કે જે આપણા માનવ સમાજને એવી પાયારૂપ હોય છે કે જેના વગર ટેકનોલોજી અને સાયન્સનું ડેવલપમેન્ટ શક્ય જ નથી. તો એવા પ્રકારની શોધ થતી હોય છે, એવા ઇન્વેન્શન કરનાર એવા માણસ છે. અને હમણાં છેલ્લા 5 વર્ષમાં એક બહુ મોટા પ્રોગ્રામ એમણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત, મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત એમણે એક મોટો પ્રોગ્રામ સાયન્સ કમ્યુનિટી સમક્ષ મૂક્યો. એને SSS કહેવાય છે, SSS, સાયન્સ ઓફ શેલો સબસર્ફેસ. એનું મૂળ પ્રારૂપ એવું છે કે સરફેસથી નીચે 100 મીટર નીચે એટલી બધી વસ્તુઓ સચવાયેલી કે જેની ઉપર જ આખું જીવન છે, આખી સૃષ્ટિ આપણી. અને સજીવ સૃષ્ટિ એ 100 મીટર ઉપર જ નભે છે, અને 100 મીટરની આપણને સૌથી વધુ ખબર છે જ નહીં, સૌથી ઓછી ખબર છે. એમાં સોઇલ આવે, એમાં ઉપરનો રોક આવે, અને પાણી બધું જ આવી ગયું. એ 100 મીટરને આપણે બહુ જાણતા નથી. એક કન્સેપ્ટ આપ્યો, અને એની ઉપર લગભગ 3000 કરોડ રૂપીસના પ્રોજેક્ટ્સ આખા ઇન્ડિયામાં 4 મોટી કોરિડોર્સમાં, બ્રહ્મપુત્રા કોરિડોર, ગંગા કોરિડોર, ગુજરાત કોરિડોર અને કાવેરી કોરિડોર અંતર્ગત લગભગ 100 જેટલા પ્રોજેક્ટ્સ મુકાયા. અને એમાં અનેક લોકોએ કામ કર્યું. એમાં કચ્છની અંદર મારી પાસે બહુ મોટો પ્રોજેક્ટ હતો જે 5 વર્ષ સુધી અમે ચલાવ્યો, અને એમાં લગભગ ઘણા પેપર્સ પ્રકાશિત કર્યા. અને એમાં સેઇસ્મિક એટલે કે ભૂકંપને લગતા ઘણા બધા અમે સંશોધન કર્યા. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, LCD યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919, 9712425501. ઈમેલ bhanushalifarnituremall@gmail.com. સુખપર ગામમાં લાલ બુકનો વિવાદ પહોંચ્યો કલેક્ટર ઓફિસે. તલાટી કહે છે નિયમ મુજબ કામ કરું છું, તો ગ્રામજનોનો આક્ષેપ છે કે લાલ બુક બનાવવાના તલાટી રૂપિયા માંગે છે. ભુજની ભાગોળે આવેલ સુખપર ગામની ગ્રામ પંચાયત અવારનવાર વિવાદમાં આવે છે. તે પછી તલાટીની બદલીનો મુદ્દો હોય, કર્મચારીઓને છૂટા કરવાની વાત હોય કે પછી લાલ બુક બનાવવા માટે તલાટી દ્વારા કરાતી રૂપિયાની માંગનો મુદ્દો હોય. હાલ વધુ એકવાર સુખપર ગ્રામ પંચાયત વિવાદમાં સપડાઈ છે. ગ્રામ પંચાયત સંકુલમાં એવો પણ ગણગણાટ સંભળાઈ રહ્યો છે કે આ ગામમાં બે ફાટા પડી ગયા છે. પૂર્વ સરપંચ મનજીભાઈ ખેતાણીના સમયમાં જે તલાટી હતા તે તલાટી સાથે વર્તમાન સરપંચ માવજીભાઈ અને તેમની ટીમ સાથે ન જામતા અંતે એ મહિલા તલાટીને અહીંથી બદલવું પડ્યું હતું. એવી ચર્ચા પણ સુખપર ગામમાં સંભળાઈ રહી છે. આજે ઉઘડતી કચેરીએ મહાસવર ન્યૂઝની ટીમને સુખપર ગ્રામ પંચાયતની કચેરીના પ્રાંગણમાંથી ફોન આવ્યો હતો કે કાંતિભાઈ પટેલ નામના રહેવાસીએ લાલ બુકના મુદ્દે તલાટી ખોડાભાઈ સામે અભદ્ર વર્તન કર્યું હતું, જેને લઈને મહાસવર ન્યૂઝની ટીમ સુખપર ગ્રામ પંચાયત પહોંચી હતી, જ્યાં તલાટી ખોડાભાઈએ જણાવ્યું હતું કે પોતે નિયમ મુજબ કામ કરે છે. તો સાંભળીએ તલાટી ખોડાભાઈને તેમના શબ્દોમાં. આજે જે પ્રશ્ન ઉભો થયો છે કે લાલ બુકમાં પણ જ્યારે માણસોને તકલીફ થઈ રહી છે અને વહીવટી તંત્ર જ્યારે આટલું બધું સારું છે છતાંય તમને કામની લોડ છે, તમે એમ કહો છો,
તો તમારામાં કઈ અધુરાશ લાગે છે કે 8 મહિનાથી લાલ બુકો નથી બનતી? 8 મહિનાથી લાલ બુકોનો પ્રશ્ન આમાં છે જ નહીં. આમાં એક જ પ્રશ્ન છે કે 9 જાન્યુઆરી જેટલી મારી પાસે ઓકે કાગળો હતા એની નોંધો પાડી 9 જાન્યુઆરી મેં બધી નોંધો મંજૂર કરાવી દીધી છે. એટલે કે નિકાલ કરાવી દીધો છે કે જે પ્રમાણે અંદર નોંધની અંદર જે લખેલું હોય એ પ્રમાણે નિકાલ થઈ ગયો છે. કોઈની રદ છે, કોઈની મંજૂર છે, કોઈની નામંજૂર છે, કોઈને એટલે જે સ્ટેજે જે કોઈને વાંધા અરજી હોય તે પ્રમાણે શેરાબારી નાયબ મામલતદાર કર્યું છે. એટલે 9 જાન્યુઆરીની જેટલી નોંધો મંજૂર થઈ એની બુકો બનાવવાના અત્યારે ચાલુ છે. બાકીની નવી બુક લઈ આવી અને મેં નવી નોંધો અત્યારે પાડી દીધી. મારા તરફની બધી પ્રોસિજર પૂરી કરી દીધી મેં. ત્યારબાદ સુખપર ગ્રામ પંચાયતના ખેડૂત ખાતેદારોએ પોતાની લાલ બુક ન બનતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને કામગીરી માટે તલાટી પૈસા માંગતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. તો સાંભળીએ સુખપર ગામના રહેવાસીઓને. કાંતિભાઈ, આજે શું પ્રશ્ન છે અને લાલ બુક માટે આ સમસ્યા ઉપડી છે ત્યારે તમે શું કહેવા માંગો છો? સાહેબ, હું છેલ્લા 8-7 મહિનાથી પંચાયતની અંદર અવારનવાર ધક્કા ખાઉં છું અને લાલ બુક મારી પણ છે અને ગામના ઘણા બધા માણસોની પણ છે. અહીંયા બધા માણસો બેઠા છે એની પણ છે. અવારનવાર બુકની રજૂઆત કરી કે સાહેબ અમારી બુકમાં તમે અધૂરા કાગળિયા હોય તો તમે એમને જણાવો. તો બધા કાગળિયા પૂરા કરી દીધા છે. અમારા ઘણે એક રજિસ્ટર બનાવ્યું છે, એમાં એ સહી કરાવે છે અને અમારા દસ્તાવેજની ઝેરોક્સ, લાલ બુકની ઝેરોક્સ જે કે ડોક્યુમેન્ટ પૂરા કરીને ફાઇલ કરે છે. પછી મહિનો ખમીને અમે આવીએ એટલે કે ભાઈ તમારા ડોક્યુમેન્ટ બધા ખોવાઈ ગયા છે એટલે વળી પાછા અમે ફરી આપીએ છીએ. વળી 1-2 વાર આપવાથી પછી અમે ઘણી વાર રજૂઆત પણ ઉગ્ર પણ કરી હતી કે ભાઈ તમે આ કાગળિયા વંજાવી નાખો છો તો કરવાનું શું? તો પછી સરપંચને ને બીજા સભ્યને ભ્રમણ કરીને કે આને સમજાવો એમ કરીને આપણે માન જાળવીને કે ભલે બીજી વાર. તો ઘણી વાર માવજીભાઈ પણ રિસ્પોન્સ આપ્યો કે હવે થઈ જશે એમ. માવજીભાઈને એમ કે ભાઈ સારું કામ થઈ જાય એમ. એટલે એના માટે બોડી હોય સરપંચે ખૂબ પ્રયત્ન કરે અને સમજાવે પણ ખરા. જ્યારે આવે ત્યારે કાગળે ખોઈ નાખે છે અને એને કહીએ છીએ ભાઈ બુક તો કે તમારા આધાર શું છે, તમારા ઓસીમાં સહી કરાવી છે, તમે મને કાગળે આપ્યા છે અને બાકી મારા લેવલે કામ પૂરું થઈ ગયું છે. તમે ડીડીઓને સર્કલને મળો, કલેક્ટરને મળો, જેને જાઓ. એટલે સવારે હું આજે એને કીધું કે સાહેબ તમે મને રોજ એવું કહો છો, હું સરકાર લેણું ભરવા આવ્યો છું. મારી જમીનના જે કંઈ કરવેરા હોય મારે નિયમિત ભરવા છે. ગુજરાતના મુખ્યમંત્રીએ કરવેરા બાબતમાં ઘણા અભિયાન ચલાવે છે કે ભાઈ નિયમિત કરવેરા ભરવાથી વિકાસનું કામ સારું થાય. તો અમે અહીંયા કણે વિકાસના કામ કરવા માટે સામેથી પ્રજા આવે છે કે ભાઈ પૈસા લેવો, મારે બુક બનાવો. તો એના માટે એક તો સરકારે લેણા લેવામાં નથી આવતા અને લાલ બુક બનાવી દેવામાં પણ નથી આવતી. આજે મેં થોડું કીધું ભાઈ તમે શું કામ ધક્કા ખવડાવો છો? અને એકવાર મારી પાસે રૂપિયા પણ માંગ્યા. મને કે ભાઈ અમે મારા છેલ્લા 2 વર્ષે મને ટૂંકું કીધું ભાઈ મારા છેલ્લા 2 વર્ષ છે અને કે રૂપિયા 7,000 તમારે કને મારે લેવાના છે. એવા ગામમાં ઘણા એનાને કીધું છે. એટલે મેં કીધું ભાઈ લાલ બુકના તમે એવડા પૈસા માંગો છો એ વ્યાજબી ન કહેવાય. તો મને કે ભલે તમે પછી આવજો. આજે હું આવીને એમ કીધું ભાઈ મારી બુકનું શું થયું? મને તમારી બુક નહીં થાય, તમારે જ્યાં જવું તો જાઓ અને તમારી થાય કરી લો, બુક તમારી નહીં થાય. એનું કારણ એ તમે ડીડીઓને સર્કલને મળો, જ્યાં જવું તો જાઓ. આપણે ઘણી વખત ધક્કા ખાતા તો આપી દેશું. અત્યારે તો વાંધો બતાવો ને અમને શું વાંધો કરે. બુક માટે તો આપણે ઘણી વખત અમે બોલીએ નથી. ત્યારે ઝઘડા કરવો પડે પણ આપણે નથી કર્યો છે માવજીભાઈ અમારા સંબંધના કારણે. આપણે સાથે પડે બધા તો આપણે ક્યાં કરી શકીએ એવું એમ. વાંધા અરજીના જે કાગળિયો તમને જે પુરાવા છે એ તમને આપ્યા છે નથી આપ્યા? ના, કાંઈ નથી આપ્યો અમારે. તો ખાલી મોઢાથી જ બોલે છે એમ. તો તમે રજૂઆત કરી દીધી એમના પાસે? ના, હું લખિત વારમાં રજૂઆત નથી કરી, મોઢે આપે એને કીધું અને સભ્યોને આપણે કીધું તો મંજીભાઈ હતા ત્યારે કહી દીધું માવજીભાઈ હતા વાત કરી ભાઈ વાંધો કર્યા તો શું હતું એમ. આ સમગ્ર મુદ્દે હવે શું કામગીરી કરવામાં આવશે, શું આગામી પગલાં ભરવામાં આવશે તે મુદ્દે સરપંચ માવજીભાઈએ જણાવ્યું હતું કે અમો મામલતદાર તેમજ કલેક્ટર અને ડીડીઓ તેમજ ટીડીઓને પણ રજૂઆત કરશું. તો સાંભળીએ માવજીભાઈને તેમના જ શબ્દોમાં. ત્યારે ગામ લોકો અમે આવ્યા છીએ ને ત્યારથી જ લાલ બુકની પહેલેથી પણ થોડી રાહ છે. તો લાલ બુકનું માણસોને કીધા રાખે કે 2 મહિના 4 મહિના 5 મહિના કાંઈ વાંધો છે. અમે કીધું વાંધો હોય તો એની વાંધાની સ્લીપ બનાવી છે કે કોઈ બી ડોક્યુમેન્ટ્સ અધૂરા હોય એ ગ્રાહકને તમને ટપાલ દ્વારા મોકલાવાના અને એ મોકલાવે છે. અને જેનો વાંધો નથી એની બુક નથી બનતી એ અમારા આગળ ગામની ઘણી રજૂઆત આવી છે અને અમે પણ ઘણી વખત પ્રેમથી તલાટી સાહેબને કીધું પણ છે કે લાલ બુકનો પ્રશ્ન પતાવો. અમને પ્રશ્ન આવે છે, અમને ધર્મસંકટ થાય, ગામ લોકોને જવાબ દો. તમને કેવું કોઈથી ઝઘડા કરવા નહીં, એના કરતાં એમને તમે જે પ્રશ્ન હોય એ પતાવી દો. તમારો વિષય છે, લાલ બુકનો વિષય છે, એ રેવન્યુનો વિષય છે એટલે વિષય એનો જ છે. લાલ બુકની રાહ બહુ આવે છે. ઘણા માણસો અમને કીધું અને આટલા દિવસ અમે એને જાળવી રાખ્યા હતા કે ભાઈ ડખો ન કરો થઈ જશે, ઝઘડા ન કરો થઈ જશે. પણ હવે અંતે માણસો પછી એની મર્યાદા ઘણો ટાઈમ થઈ જાય એટલે છોડી દે ને ઝઘડા કરે એમ. અમે તલાટી સાહેબને સમજાવ્યું છે, માણસોને પણ સમજાવીને એટલા દિવસ કાઢ્યા છે પણ ઘણા ટાઈમની
ઘણા ટાઈમની આમાં તારીખો જુઓ તો છે બાકી હશે 480 છે લાલબુક બનાવવાની, એમાંથી 35% જેવી થઈ ગઈ છે, બાકીની નોંધ પાડવાની બાકી છે અને અમુક તો નોંધ પડી ગઈ છે એ ત્યાં મોકલાવીને લાલબુક ત્યાંથી આવી પણ ગયું છે, પણ તો 35% જેવું થાય છે, બાકી નોંધ પાડવાની બાકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુખપર ગ્રામ પંચાયતમાં જે તલાટી પંચાયત બોડીનું સાંભળતો નથી અથવા તો નિયમ મુજબ કામગીરી કરવાની વાત કરે છે તેને અહીંથી બદલવું પડે છે એવો આક્ષેપ અને ગણગણાટ સુખપર ગ્રામમાંથી સાંભળવા મળી રહ્યો છે. પૂર્વ સરપંચ મંજીભાઈ ખેતાણી અને વર્તમાન સરપંચ માવજીભાઈ એમ બે ગ્રુપ અત્યારે પડી ગયા હોવાની સ્પષ્ટ ચિત્રણ જોવા મળી રહ્યું છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે આ ચેનલ પર આજ સમયે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.